નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ગઈકાલે બાબરા પંથકમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. મિની વાવાઝોડાના કારણે બાબરા પંથકમાં અનેક જીનિંગ મિલોના શેડના પતરા ઉડ્યા હતા. ગઈકાલે આવેલા મિની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો અને વીજ પોલો ધરાશય થયા હતા. બાબરા પંથકમાં 100 જેટલા વીજ પોલો પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ દ્વારા 5 ટીમો બનાવી વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાબરાના અમરાપર પાંજરાપોળ ગૌશાળામાં પણ ભારે નુકસાની સર્જાઈ હતી. આ ગૌશાળામાં 300 થી વધુ ગાયો રાખવામાં આવે છે. ગૌશાળામાં વાવાઝોડાના કારણે પતરાઓ ઉડી ગયા હોય ત્યારે ભારે નુકસાન થયું હતું. બાબરા શહેરમાં પણ અમુક વિસ્તારોમાં મોટા ભાગના વૃક્ષો પડી ગયા હતા. ઘણા મકાનોને પણ નુકસાન થયું હતું. હાલ બાબરા પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા નુકસાનીને લઈને સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. બાબરા શહેરના આગેવાનો અને જિલ્લાના આગેવાનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી બાબરા શહેરમાં થયેલ નુકસાનીને લઈને સહાય આપવા માંગ કરવામાં આવી છે. હાલ બાબરા પંથકમાં આવેલ મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાની સર્જાઈ રહી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા, અમરેલી. બાબરા શહેરમાં ગઈકાલ તારીખ 15ના રોજ સાંજના 6 વાગ્યા આજુબાજુ જે ઓચિંતાનું વાવાઝોડું આવ્યું સાથે વરસાદ અને એ વાવાઝોડું એવી તબાહી મચાવી છે બાબરા શહેર અને અમરાપરા આજુબાજુના ગામમાં અને ગામ વિસ્તારમાં જે ખેતીવાડીમાં એમ બધે જ અલગ અલગ પ્રકારનું બહુ ખૂબ મોટું નુકસાન થયું છે. દાખલા તરીકે ગૌશાળા હોય તો અમરાપરા ગૌશાળામાં પણ 20 થી 25 લાખનું નુકસાન દર્શાવે છે. ત્યાર પછી આજુબાજુના ઉદ્યોગમાં છે કે ખેતીવાડીમાં જે થાંભલા પડી ગયા છે, ઝાડવા પડી ગયા છે, અમુક ખેતીવાડીમાં જે ઢોર માલ ભરવાના ફરજા હોય એ મકાન પણ એમાં ઉડી ગયા છે, પતરા ઉડી ગયા છે. આવું બધું ખૂબ મોટું નુકસાન થયું છે. અન્ય સ્કૂલોના જે મોટી મોટી કમ્પાઉન્ડ દિવાલ છે એ દિવાલો પણ ધરાશાય થઈ ગઈ છે. આવું ભયંકર વાવાઝોડું તો વખતે પણ નહોતું. ભલે એ લાંબા સમય ચાલ્યું, આ ટૂંકા સમયમાં અમારા બાબરા શહેરમાં અને અમરાપરા ગામમાં આજુબાજુમાં બહુ જ નુકસાન આપ્યું છે અને આવું વાવાઝોડું ભાગ્યે જ જોવા મળે એવું ભયંકર હતું. ગૌશાળામાં કેટલું નુકસાન થયું છે? કોઈ રજૂઆત કરી છે? ગૌશાળામાં અમારે તો આમ ગણો ને તો હમણાં અમે ખૂબ મોટો ખર્ચો કર્યો. આ નવા પતરા નાખ્યા, નવા શેડ બનાવ્યા, એ બધા જ શેડના પતરાઓ ઉડીને બહુ જ નુકસાન થયું છે. ત્યારે અમારા ખાલી આ ગૌશાળામાં ગણવીને તો 350 ગાઉ છે. આ મોટી ગૌશાળા રાજાશાહી વખતની છે. એમાં લગભગ અમારે 20 થી 25 લાખ રૂપિયાનું નુકસાન દેખાય છે અમને. રજૂઆત કોઈને કરી છે? હા, રજૂઆત અમે પ્રાંતમાં કરી છે. ભરતભાઈ સુતરિયા અત્યારે ચૂંટણી લડ્યા છે, પણ છતાં એમને અમારા ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર ફોટા જોઈને ટેલિફોનિક મને વાત કરી. મને કે આ શું આટલું બધું નુકસાન છે? ત્યારે મેં એમને જણાવ્યું કે ભાઈ અમારા ગામમાં આવું મોટું ભયંકર વાવાઝોડું આવ્યું હતું ને અડધી કલાકમાં તબાહી મચાવી દીધી. તો એમણે પોતે સહકાર આપ્યો અને પોતે સવારે અહીંયા મુલાકાત લેવા આવ્યા. 5 વાગ્યાની આસપાસ જે સાયક્લોનિક થંડરસ્ટોર્મ ક્રિએટ થયા બાદ ઘણો બધો વિસ્તાર ડેમેજ હોય. રાત દરમિયાન અમે 80% જો વિસ્તાર અમે રિસ્ટોર કરી શક્યા હતા HT લાઇનમાં. 20% વિસ્તાર બાકી હતો, એમાં પણ ટીમો કાર્યરત છે અને સાંજ સુધીમાં ટોટલી વિસ્તાર છે એ કવર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. સાંજ સુધીમાં મેક્સિમમ વિસ્તાર કવર થઈ જશે. આજે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્ણ રીતે કાર્યરત છે. ગઈકાલે બપોર બાદ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષોને ધરાશાયી થયેલ હતું, જેને તાત્કાલિક વહીવટીતંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરીને રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવેલો હતો. ભારે પવનના કારણે અમુક નાના મોટા મકાનને કાંઈ નુકસાન ને એવું થયેલું હોય તો એનો હાલ સર્વે તંત્ર દ્વારા ચાલુ છે.